નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણે ચેપ્ટર 14ની વાત કરતા હતા. આજે આપણે આગળ વધી સરળ આવર્ત ગતિ માટે પ્રવેગનું સૂત્ર લખો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરળ આવર્ત ગતિ છે એના દોલક માટે પ્રવેગનું સૂત્ર મેળવી લીધું કે પ્રવેગ a બરાબર માઇનસ ઓમેગાનો સ્ક્વેર વાય. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવેગનું આવું સૂત્ર છે એ અગાઉ મેળવ્યું હતું. હવે આગળ શું કીધું? તે પરથી બળનું સૂત્ર મેળવી સ્પ્રિંગને છેડે બાંધેલા તથા દોલન કરતા પદાર્થ માટે આવર્તકાળનું સૂત્ર તારવું. વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્તકાળ છે એનું સૂત્ર તારવવાનું કીધું છે સ્પ્રિંગને છેડે બાંધેલા પદાર્થ માટે. એટલે આપણે આકૃતિ સમજી કે આ માનો કે દ્રઢ આધાર છે એટલે આપણી ઉપરની છત અને આ શિરોલંબ લટકાવેલી સ્પ્રિંગ છે. આ રીતે આ આપણો પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ સમતોલન સ્થિતિ કહીએ અથવા સામાન્ય સ્થિતિ કહીએ. આનાથી આગળ આપણે આકૃતિ દોરી તો આ પદાર્થને જો આમ નીચે ખેંચવામાં આવે, આ પદાર્થને જો આમ નીચે ખેંચવામાં આવે એટલે સ્થાનાંતર આમ નીચે તરફ થયું તો પુનઃ સ્થિતિસ્થાપક બળ છે એ પાછું ઉપર તરફ લાગતું હશે. પુનઃ સ્થિતિસ્થાપક બળ છે એ ઉપર તરફ લાગતું હશે. એટલે કે આનાથી આગળની આકૃતિ વિચારીએ આપણે તો આ પદાર્થને જો આપણે આમ નીચે ખેંચીએ એટલે સ્પ્રિંગના આટા છે એ છૂટા પડશે. સ્પ્રિંગના આટા છે એ આ રીતે આમ છૂટા પડશે. આવી સ્થિતિ આવશે. આ પદાર્થને બળપૂર્વક જો આમ નીચે સ્થાનાંતર કરાવવામાં આવે તો પુનઃ સ્થિતિસ્થાપક બળ ઉપર તરફ લાગશે. જો સ્થાનાંતર આપણે આમ નીચે તરફ કરાવ્યું છે તો સામે બળ છે પુનઃ સ્થિતિસ્થાપક બળ એ પાછું ઉપર તરફ લાગશે. બરાબર, આપણે બધા જાણી છે કે આને જોરથી ખેંચી અને છોડી દેવામાં આવે એટલે ઝટકો મારીને આમ ઉપર જશે. જો એ આપણું પુનઃ સ્થિતિસ્થાપક બળ કહીએ એમ. હવે અહીંયા આપણે વાત શું કરવાની છે તો કે પહેલાં તો તે પરથી બળનું સૂત્ર મેળવી. જો પહેલાં બળનું સૂત્ર મેળવવાનું છે તો બળનું સૂત્ર મેળવવા માટે આપણી પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. શું છે તો કે F બરાબર ma. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી છે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma. તો આ જે એ દેખાય છે એ બરાબર, ધારો કે આને સમીકરણ આપણે 1 કહી, આને સમીકરણ 2 કહી, તો સમીકરણ 1ની કિંમત મૂકતા સમીકરણ 2માં સમીકરણ 1ની કિંમત મૂકતા તો F બરાબર m. આ એ દેખાય એ, આ જે આપણો એ દેખાય છે અહીંયા તમે આ કિંમત લખી શકો માઇનસ ઓમેગાનો વર્ગ વાય. આગળ સાદુરૂપ આપો તો માઇનસ m ઓમેગાનો વર્ગ વાય. F બરાબર આ બળનું સૂત્ર થયું. વિદ્યાર્થી મિત્રો, F બરાબર માઇનસ m ઓમેગાનો વર્ગ વાય. હવે આગળ શું કીધું? સ્પ્રિંગને છેડે બાંધેલા તથા દોલન કરતા પદાર્થ માટે આવર્તકાળનું સૂત્ર મેળવો. જો હવે વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થ છે આપણો, આ પદાર્થ એને જો આપણે બળપૂર્વક આપણે આમ નીચે ખેંચી તો આ સ્થિતિ આવશે. હવે અહીંથી જો એને છોડવામાં આવે તો આ દોલક છે એ આ રીતે આમ દોલન કરશે. હવે આ જે દોલન થાય છે એના આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. જો આવર્તકાળ એટલે આપણે જાણીએ છીએ કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહે છે. બરાબર, અહીંથી છોડ્યો એટલે અહીંથી દોલક અહીં ઉપર જાય પાછો અહીંયા આવે ત્યાં સુધી એ કેટલો સમય લે એ આવર્તકાળનું આપણે સૂત્ર તારવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ વિજ્ઞાનમાં તમારે આવી ગયું
સ્થિતિસ્થાપક સ્પ્રિંગ અને હૂકના નિયમનું પાલન કરતી. તો અહીંયા પણ તમે સમજી શકો છો કે આપણું સ્થાનાંતર જ્યારે આમ નીચે તરફ થાય છે ત્યારે પુનઃ સ્થિતિસ્થાપક બળ ઉપર તરફ લાગે છે. તો એના ઉપરથી આપણે આવો સંબંધ લખી શકીએ કે F ચલે છે -y. આ F છે એ આપણું પુનઃ સ્થિતિસ્થાપક બળ છે. F ચલે છે -y. એનાથી આગળ સાદુરૂપ આપો તો F = -ky. આને ધારો કે આપણે સમીકરણ 3 કહીએ, આને માનો કે સમીકરણ 4 કહીએ. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર અગાઉ પણ તમે વિજ્ઞાનમાં શીખી ગયા. આ જે દોલક છે, આ દોલક એને બળપૂર્વક નીચે તરફ સ્થાનાંતર કરાવી તો પુનઃ સ્થિતિસ્થાપક બળ ઉપર તરફ લાગશે. સ્પ્રિંગ છે એ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરવા પ્રયત્ન કરશે. એટલે એના ઉપરથી તમે આવું લખી શકો, F ચલે છે -y. સ્થાનાંતરની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ઋણ નિશાની છે એ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. આગળ સાદુરૂપ આપો તો ચલે છે નિશાની દૂર કરો, બરાબર, સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અચળાંક k લેવો પડે. આ k છે એને સ્પ્રિંગ બળ અચળાંક કહેવાય. સ્પ્રિંગ બળ અચળાંક. આપણે બધા જાણી છીએ કે અલગ અલગ સ્પ્રિંગ હોય તો એના માટે કેનું મૂલ્ય અલગ અલગ હોય. જેવી રીતે આપણે એમ કહીએ કે બોલપેનમાં જે સ્પ્રિંગ આવે એને તમે સરળતાથી આમ ભેગી કરી શકો છો, સરળતાથી દબાવી અને ભેગી કરી શકો છો. જ્યારે મોટા વાહનોમાં જે સ્પ્રિંગનો ઉપયોગ થાય છે, આપણે જે સકડો રિક્ષા આવે એમાં તમે જોયું હોય તો પાછળના ભાગમાં 2 મોટી આવી સ્પ્રિંગો આવે છે, બરાબર. ઘણી જગ્યાએ ખુરશી છે એમાં પણ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. તો આ સ્પ્રિંગ છે, ભારે વાહનોમાં જે સ્પ્રિંગ હોય છે એના ઉપર વ્યક્તિ આખો ઊભો રહી જાય તો પણ કદાચ સેજ આમ દબાશે. એટલે સ્પ્રિંગ આપણી અલગ અલગ હોય તો એના માટે સ્પ્રિંગ બળ અચળાંક છે એ પણ અલગ અલગ હોય છે. એટલે આપણી પાસે આ સૂત્ર છે F = -ky. હવે તમે આ બે જે સમીકરણ છે, સમીકરણ 3 અને સમીકરણ 4 ને સરખાવતા આ બે સમીકરણ સરખાવો, બરાબર, તો અહીંયા તમે જોઈ શકો કે બળ છે, બળ તો અહીંયા પણ પુનઃ સ્થિતિસ્થાપક બળ છે. અહીંયા y છે, અહીંયા y તો અહીંયા પણ y છે. પછી અહીંયા ઋણ નિશાની છે તો અહીંયા પણ ઋણ નિશાની છે. તો k બરાબર શું થયું તમે જોઈ શકો, k બરાબર m⍵² થયો. k બરાબર m⍵². આગળ સાદુરૂપ આપો, બરાબર, ઓમેગાના વર્ગને જો કરતા કરો તો k/m બરાબર ω². હજી આગળ સાદુરૂપ આપો તો આ વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ થશે. ઓમેગા બરાબર √k/m. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે, બરાબર, એ કોણીય આવૃત્તિનું છે. કોણીય આવૃત્તિ ઓમેગા √k/m. બરાબર. આ k છે કે એ સ્પ્રિંગ બળ અચળાંક છે. અલગ અલગ સ્પ્રિંગ હોય તો એના માટે કેનું મૂલ્ય અલગ અલગ હોય. આ m છે, એમ એ આપણા સરળ આવર્ત દોલક, આપણું જે સરળ આવર્ત દોલક છે, આ લટકાવેલો પદાર્થ, એનું દળ છે. એટલે આનો તમારે 12 સાયન્સમાં પણ ઉપયોગ આવશે. ઓમેગા બરાબર √k/m. એનાથી આગળ હવે આપણે આવૃત્તિનું સૂત્ર મેળવવું હોય, આવૃત્તિ એને આપણે f અથવા v વડે દર્શાવવામાં આવે તો આપણી પાસે સૂત્ર છે ઓમેગા બરાબર 2πf. બરાબર. આ અહીંયા f વડે દર્શાવો અથવા તમે આમ v વડે પણ દર્શાવી શકો આમ. બરાબર. આગળ સાદુરૂપ આપો તો ω/2π બરાબર આવૃત્તિ. ઓમેગા દેખાય, ઓમેગા અહીંયા તમે આ કિંમત લખી શકો. આ ઓમેગા દેખાય અહીંયા તમે આ કિંમત લખી શકો. એટલે 1/2π √k/m બરાબર આવૃત્તિ. આ આવૃત્તિનું સૂત્ર થશે. તમે આને f વડે પણ દર્શાવી શકો, ફ્રીક્વન્સી.
હાલો એનાથી આપણે આગળ વધી આપણે વાત કરવાની છે આવર્તકાળની. તો આપણી પાસે પાછું સૂત્ર છે આવર્તકાળ ટી બરાબર 1/f બરાબર, અથવા તમે આવું પણ કહી શકો 1/v. તો 1/, આ એફ દેખાય, એફ અહીંયા તમે આ કિંમત લખી શકો, એફ દેખાય, આ એફ જે દેખાય છે અહીંયા તમે આ કિંમત લખી શકો 1/2π વર્ગમૂળમાં k/m. હજી આગળ સાદુરૂપ આપો તો આ અંશ છે, આ છેદ છે, એનોય છેદ, એટલે આ પાછો અંશમાં જશે, એટલે 2π વર્ગમૂળમાં m/k આવર્તકાળ ટી બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આ આપણા આવર્તકાળનું સૂત્ર થશે ટી બરાબર 2π વર્ગમૂળમાં m/k. આવૃત્તિ માટે આ સૂત્ર થશે 1/2π વર્ગમૂળમાં k/m. આ k છે બરાબર, અહીંયા જે k આવે છે એ સ્પ્રિંગ બળ અચળાંક છે, સ્પ્રિંગ બળ અચળાંક બરાબર. ઘણી સ્પ્રિંગો એકદમ સ્મૂથ હોય છે, ઓછું બળ લગાડો તો પણ એમાં સ્થાનાંતર વધુ થાય છે બરાબર. ને ભારે સ્પ્રિંગ હોય એમાં વ્યક્તિ કે કોઈ પદાર્થ આખો મૂકી દો ભારે તો પણ સેજ દબાય છે. તો આ સ્પ્રિંગ બળ અચળાંક કે છે, આ એમ છે એ દોલકનું દળ છે, સરળ આવર્ત દોલકનું દળ. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રો છે બરાબર, ઓમેગા બરાબર વર્ગમૂળમાં k/m, એફ બરાબર 1/2π વર્ગમૂળમાં k/m, આવર્તકાળ ટી બરાબર 2π વર્ગમૂળમાં m/k. એટલે આ સૂત્રનો તમારે દાખલા અને MCQમાં પણ ઉપયોગ આવશે અને 12 સાયન્સમાં પણ અમુક જગ્યાએ ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે આગળ વધી સરળ આવર્ત ગતિ માટે વિકલ સમીકરણ મેળવવું. સરળ આવર્ત ગતિ છે એના માટે આપણે વિકલન દર્શાવતું સમીકરણ મેળવવાનું છે. આ પ્રશ્ન છે એ ખૂબ જ મહત્વનો છે, એટલે બરાબર સમજજો. સૌથી પહેલાં આપણે વાત કરી તો એફ બરાબર આપણે એમ કહી શકાય. આપણી પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, બીજા નિયમ અનુસાર એફ બરાબર એમ એ. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આ એ છે એ પ્રવેગ છે, આ એમ છે એ દળ છે. તો પ્રવેગ માટે આપણી પાસે સૂત્ર છે dv/dt. વેગ છે, વેગ એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. એનાથી આગળ હજી આપણે આ વેગ છે, વેગ એના માટે પણ આપણી પાસે સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય. તો આ v દેખાય, આ v અહીંયા તમે આ કિંમત લખી શકો. તો a બરાબર d/dt. આ વેગ દેખાય, વેગ અહીંયા તમે આ કિંમત લખી શકો dy/dt. આગળ સાદુરૂપ આપો તો આ d અને આ d એટલે d²y/dt². આપણે જાણીએ છીએ કે આ સ્થાનાંતર છે, સ્થાનાંતર એનું દ્વિતીય વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે. તો અહીંયા આ જે એ દેખાય એ અહીંયા તમે આ કિંમત છે એ લખી શકો બરાબર. ધારો કે આપણે આને કહીએ કે સમીકરણ 1, આને કહીએ સમીકરણ 2, તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો એફ બરાબર એમ, આ એ દેખાય અહીંયા કિંમત મૂકવાની થાય d²y/dt². આને આપણે સમીકરણ 3 કહી દઈએ. એનાથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે હૂકના નિયમને અનુસરે બરાબર. એના માટે આપણી પાસે સૂત્ર છે
એફ બરાબર માઇનસ કે વાય હમણાં જ આપણે વાત કરી, એફ બરાબર માઇનસ કે વાય. હવે અહીંયા આપણે આ જે સમીકરણ છે એને સમીકરણ 4 કહી દઈએ. બરાબર, સરળ આવર્ત દોલક છે આપણો, સરળ આવર્ત દોલક, એમાં જે પુનઃ સ્થિતિસ્થાપક બળ લાગે એ આટલું લાગતું હોય એફ બરાબર માઇનસ કે વાય. બરાબર, ઉદાહરણ અગાઉ હમણાં જ આપણે શીખ્યા કે દ્રઢ આધાર છે, શિરોલમ લટકાવેલી સ્પ્રિંગ છે, સ્પ્રિંગને છેડે ધાતુનો ગોળો હોય તો આ ગોળાને સેજ આપણે આમ નીચે ખેંચી એટલે પુનઃ સ્થિતિસ્થાપક બળ ઉપર તરફ લાગતું હશે. એ કેટલું હોય તો કે એફ બરાબર માઇનસ કે વાય. તો આ બે સમીકરણ છે, સમીકરણ 3 અને સમીકરણ 4, બેયને આપણે સરખાવી. સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો એમ ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર બરાબર માઇનસ કે વાય. હજી આગળ સાદુરૂપ આપો તો આ એમને અહીંયા છેદમાં લઈ જઈ તો ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર બરાબર માઇનસ કે અપોન એમ વાય. હજી આગળ સાદુરૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સૂત્ર શીખ્યા કે ઓમેગાનો વર્ગ હોય, ઓમેગાનો વર્ગ એના બરાબર કે અપોન એમ લખી શકાય. બરાબર, ઓમેગા બરાબર હમણાં આપણે સૂત્ર લખ્યું હતું વર્ગમૂળમાં કે અપોન એમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ આપણું સમીકરણ 5 કહીએ અને આપણે સમીકરણ 6 કહીએ. બરાબર, અને આને આપણે સમીકરણ 6 કહીએ. તો સમીકરણ 6 ની કિંમત 5માં લખવાની થાય. સમીકરણ 6 ની કિંમત સમીકરણ 5માં મૂકતા, સમીકરણ 5માં મૂકો એટલે ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર બરાબર માઇનસ કે અપોન એમ દેખાય, કે અપોન એમ ત્યાં તમે ઓમેગાનો સ્ક્વેર લખી શકો. આગળ સાદુરૂપ આપો, આ પદને બરાબરની આ બાજુ લઈ આવીએ આપણે આ પદને તો આ માઇનસ છે એ પ્લસ થઈ જશે. ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર પ્લસ ઓમેગાનો સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણને સમીકરણ મળે છે એને સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ કહેવામાં આવે, વિકલન દર્શાવતું સમીકરણ. તમે જોઈ શકો આ સ્થાનાંતર છે એનું દ્વિતીય વિકલન કરવાનું છે. પ્લસ ઓમેગાનો વર્ગ વાય બરાબર 0. ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે, વાય છે એ સ્થાનાંતર છે. એટલે સરળ આવર્ત ગતિ થતી હોય, સરળ આવર્ત ગતિ એના માટેનું આ વિકલન દર્શાવતું સમીકરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ છે તો આનો પાછો ઉકેલ શું આવે? બરાબર, સમીકરણ છે એને કોઈ ઉકેલ હોય એટલે અહીંયા આપણો ઉકેલ શું આવશે તો કે ઉકેલ માટે તમે લઈ શકો y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી, અથવા તમે આવું લઈ શકો કે y ઇઝ ઇક્વલ ટુ b કોસ ઓમેગા ટી, અથવા તમે બેયનું સંયોજન પણ લઈ શકો, બેયનું સંયોજન પણ લઈ શકો કે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ b કોસ ઓમેગા ટી. બરોબર, આ જે વાય દેખાય વાય ત્યાં તમારે આ કિંમત મૂકવાની. બરોબર, અને જોવાનું કે આ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં. બરોબર, અગાઉ પણ આપણે સ્થાનાંતરનું સૂત્ર મેળવ્યું હતું y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લખતા હતા. બરોબર, અહીંયા આપણે ફાઈ બરાબર 0 દર્શાવ્યો છે, ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે આ રીતનું લખતા હતા કે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો અહીંયા ફાઈ બરાબર તમારે શું લેવાનું? 0 લેવાનું. અહીંયા તો શું થાય? a સાઇન ઓમેગા ટી થઈ જાય. એટલે આ સ્થાનાંતર y બરાબર a સાઇન ઓમેગા ટી બરાબર એ એનો ઉકેલ થશે. આ આપણું સમીકરણ છે એનો આ ઉકેલ થશે, અથવા તમે આ પણ ઉકેલ કહી શકો.
વાય ઇઝ ઇક્વલ ટુ બી કોસ ઓમેગા ટી. સાઇન અથવા કોસ વિધેય છે એ આ તમે ઉકેલ તરીકે લઈ શકો. એનાથી આગળ બેયનું સંયોજન પણ લઈ શકાય ઉકેલ તરીકે. બરાબર, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. બરાબર, તો આપણે આ આપણું વિકલ સમીકરણ થયું. આ સમીકરણનો ઉકેલ શું થશે તો કે આ બધા એના ઉકેલ થયા. બરાબર, તમે પણ તમારી રીતે ગણતરી કરી શકો. શું કરવાનું તો કે આનું તમારે આ સ્થાનાંતર છે એનું તમારે 2 વખત વિકલન કરવાનું. બરાબર, ન સમજાતું હોય તો હું સમજાવું છું. પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પૂરો થયો છે, પણ આ ઉકેલ છે એના વિશે તમને થોડુંક સમજાવું. મેં હમણાં જ કીધું કે આ આપણું સમીકરણ છે ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર પ્લસ ઓમેગાનો સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું વિકલ સમીકરણ છે. હવે આ સમીકરણ છે એનો ઉકેલ શું તો કે વાય બરાબર આપણે લેવાનું એ સાઇન ઓમેગા ટી. આ એનો ઉકેલ છે. બરાબર, તમે જોઈ શકો. આપણે કરવાનું શું તો કે આ સ્થાનાંતર છે એનું 2 વખત વિકલન કરવાનું કહે છે. તો આપણું આ સ્થાનાંતર છે એનું આપણે 2 વખત વિકલન કરવાનું. ડીવાય છેદમાં ડીટી બરાબર ડીના છેદમાં ડીટી એ સાઇન ઓમેગા ટી. એ કંપ વિસ્તાર છે એ અચળ હોય એટલે વિકલનની આગળ સાઇન છે, સાઇન વિધેય એનું વિકલન કરશો એટલે કોસ ઓમેગા ટી. આ ખૂણો આ વિધેયનું આપણે વિકલન કર્યું, હજી આપણે આ ખૂણાનું વિકલન કરવું પડે એટલે ઓમેગા ડીટીના છેદમાં ડીટી થશે. આ બે કેન્સલ એટલે એ ઓમેગા કોસ ઓમેગા ટી થશે. આ એક વખત વિકલન થયું. હજી આપણે પાછું વિકલન કરવું પડે. ટીની સાપેક્ષે વિકલન કરતા ટીની સાપેક્ષે વિકલન કરતા તો પાછું આનું વિકલન કરો એટલે દ્વિતીય વિકલન થઈ ગયું. ડીવાય છેદમાં ડીટીનો સ્ક્વેર બરાબર એ ઓમેગા એટલે અચળ એટલે આગળ ડીના છેદમાં ડીટી અને કોસ ઓમેગા ટી. એ ઓમેગા કોસ છે તો આનું માઇનસ સાઇન ઓમેગા ટી થશે વિકલન. બરાબર, માઇનસ સાઇન ઓમેગા ટી થશે. હજી આપણે આ ખૂણાનું વિકલન કરવું પડે તો એ વિકલન ઓમેગા થશે. આગળ સાદુરૂપ આપો તો માઇનસ એ માઇનસ આ ઓમેગા અને આ ઓમેગા એટલે ઓમેગાનો વર્ગ એ સાઇન ઓમેગા ટી થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે એ સાઇન ઓમેગા ટી હોય એ સાઇન ઓમેગા ટી. બરાબર, એ સાઇન ઓમેગા ટી હોય ત્યાં તમે વાય લખી શકો. તો આગળ આપણું સાદુરૂપ છે એ આ રીતનું આવશે. ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર બરાબર આ માઇનસ ઓમેગાનો વર્ગ આવું દેખાય આવું ત્યાં તમે વાય લખી શકો વાય. બરાબર, એટલે આનો અર્થ શું થયો? ડીનો સ્ક્વેર વાય છેદમાં ડીટીનો સ્ક્વેર છે ત્યાં તમારે શું મૂકવાનું થાય? માઇનસ આવું દેખાય આવું અહીંયા તમે લખો માઇનસ ઓમેગાનો વર્ગ વાય. આ માઇનસ છે અને આ પ્લસ ઓમેગાનો વર્ગ વાય છે એટલે બરાબર 0 થઈ ગઈ. માઇનસ ઓમેગાનો વર્ગ વાય એમાં ઉમેરા ઓમેગાનો વર્ગ વાય એટલે આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે આપણું સમીકરણનું સમાધાન થઈ જાય છે. એટલે આ એનો શું થયો? ઉકેલ થયો. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. વિદ્યાર્થી મિત્રો આ લઈને પણ તમે આવીને આવી ગણતરી કરી શકો. આ લઈને પણ આવીને આવી પાછી તમે ગણતરી કરી શકો. તમારે સ્થાનાંતર છે એનું 2 વખત વિકલન કરવાનું અને જોવાનું કે આ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 પ્રશ્નો શીખ્યા એ તમારે હોમવર્કમાં રહેશે.